Audio Jungle. Audio Jungle. તો મિત્રો આજે એક સરસ મજાનો નાળિયેરનો વિડીયો લઈને અમે તમારી સમક્ષ આવ્યા છીએ કે મિત્રો વર્ષો પહેલાં આપણા વડવાઓ આપણા બાપ દાદા અને આપણા વડીલો નાળિયેરની રમતો રમતા અને એ રમત અત્યારે બિલકુલ નથી રમાતી અને એ નાળિયેરની રમતો જૂની હતી. એ પહેલાં ફાગણ મહિનો આવે એટલે નાળિયેર ફેંકવાની, નાળિયેર ફોડવાની એવી ઘણી બધી રમતો રમતા અને એમાં ઇનામ પણ રાખતા. એ અત્યારે ધીરે ધીરે સાવ ભૂલાઈ ગઈ છે. તો એ રમતને આપણે આજે થોડી તાજી કરી લઈએ અને અત્યારના બાળકોને કે હવે તો પહેલાં એવું બધું ભણવાનું નહોતું, અત્યારે ભણતર ઉપર ભાર મૂકવામાં આવ્યો છે કે સમય અત્યારે કોઈને નથી. એટલા માટે થોડોક આપણે સમય કાઢી અને આ જૂની રમત રમાતી એના વિશેનો વિડીયો અમે બનાવ્યો છે. તો આ મિત્રો આ નાળિયેર છે તે પહેલાં ફેંકવામાં આવતું એની રમત હતી કે આટલા ફેરામાં આટલે લઈ જવાનું, પછી હોશ વળીને આટલા ફેરામાં એનું પાણી કાઢવાનું, પછી ફેર પાછું હોશ વળીને એમાંથી જેટલા ફેરામાં એમાંથી એક ટુકડો કાઢવાનો. તો એવી ઘણી બધી રમતો હતી. તો આપણે એ રમતને આજે તાજી કરી લઈએ કે નાળિયેર છે. હવે આ ઊભા છે કે આ તો નાના બાળક છે કે એમની એનો તો કોમ નથી, પણ આ થોડા મોટા ઉંમરમાં છે એટલે 2-3 જણા મોટી ઉંમરના છે. એટલે અમને આપણે કહીએ કે એકબીજાને આપીએ કે તમારે આ નાળિયેર ભોંય છોડી અને આમાંથી જેટલા ફેરામાં પાણી કાઢવું. તો બોલો હવે આપણે કોના વિશે આ રમત આપણે રમીએ છીએ અને મિત્રોને થોડું મનોરંજન કરાવીએ. તો હવે આ નાળિયેર છે અને આમાં જુઓ મિત્રો, ઘણી નહીં પણ એ 100 રૂપિયાની શરત કે જો જે ફેરો માગશે, જે ઓછા ફેરા કહેશે એને નાળિયેરમાંથી પાણી કાઢવા માટે આપવામાં આવશે અને એટલા ફેરામાં એ પાણી ને કાઢી શકે તો એ હારી જો ગણાય. અને આમાં 100 રૂપિયાનું ઇનામ રાખવામાં આવશે. તો એની પાસેથી 100 રૂપિયા લેવામાં આવશે. તો બોલો આ નાળિયેર હવે છે એને તમારે આવી રીતના ભોંય છોડી અને કેટલા ફેરામાં પાણી કાઢવું બોલો તો? 4 ફેરા. 4 ફેરામાં 4 ફેરામાં તમારે પાણી નાળિયેરની બહાર કાઢવું ને કાઢશો અને 4 ફેરામાં તમે પાણી ને કાઢી શકો. હા અથવા બોલો ને કાઢી શકો તો ને કાઢી શકો તો તમારી પાસેથી 100 રૂપિયા લેવામાં આવશે ને તમે હારી ગયા. આ તમારે બોલો 4 ફેરામાં એને હાલવું છે. હે દેવરાજભાઈ તમારે કોઈ કેવું છે? 3 ફેરા. 3 ફેરામાં તમે પાણી કાઢશો વાહ હા વાહ. અને ને કાઢી શકો તો હારી જાવડી તો હારી ગયા ને 100 રૂપિયા તમારે લાગશે પાછા. તો હાલો રહીએ તો હાલવું છે તમારે 3 તમારે 2 ફેરામાં રાખવું છે. આનું છે ઈન. 3 તમારે ફેરામાં બધે હાલવું છે. ભાઈ તમારે રાખવું છે. તમે આલો ખૂબ વિચાર કરજો, ખૂબ વિચાર કરજો. કમી મોટા તો આમાંથી જુઓ તમને આ નાળિયેર છે આમાંથી જે પસંદ આવે નાળિયેર તમે લઈ શકો છો. જો તમારે જે પસંદ આવે નાળિયેર રાખો. હા એ રહ્યો. તો મિત્રો જોઈ લેજો હો. હવે આ દેવરાજભાઈ નાળિયેર 3 ફેરામાં રાખ્યું છે. હવે 3 ફેરામાં એ નાળિયેર માંથી પાણી બહાર ટપકે તો એ જીતી જશે અને 3 ફેરામાં નાળિયેરમાંથી પાણી બહાર નહીં નીકળે તો એ હારી જશે. અને જસવંતભાઈને હીરા 100 રૂપિયા આલશે. બરોબર. તો હવે તમે શરૂઆત કરો ભોંય છોડવાની. તમારી તાકાત હોય એ રીતે આમ ભોંય છોડો એટલે ઓમ છોડવાનું નહીં, ભોંય છોડવાનું એટલે છોડો હડો. તમને કઈ યોગ્ય લાગે છે? હવે શરૂઆત કરો હડો છોડવાની ભોંય. આ એક હા બરોબર એક ફેરો છે હો તમારો.
બે ફેરા થઈ ગયા. લાવો નાળિયેર લાવો બે થઈ ગયા. હા. 3 ફેરા પૂરા તમારા. તો મિત્રો દેવરાજભાઈએ 3 ફેરામાં નાળિયેર પાણી કાઢવા માટે રાખ્યું હતું. તો એ 3 ફેરામાં બિલકુલ એમનાથી પાણી નીકળ્યું નથી. તો એ હારી ગયા છે અને જસવંતભાઈને 100 રૂપિયા ઇનામ મળશે. એમના પાસેથી લઈ અને પછી ઇનામ આપશે એને 100 રૂપિયા. જસવંતભાઈ જીતી ગયા છે. તો હવે ફરી વાર અમે હવે થોડી વાર બેહો અને હવે તમારો મારો કે બોલો. હવે તમારે જે રમત હારી રમવી છે આ તમારે એમની હોમે રમવાની છે. તો બોલો હવે આ નાળિયેર છે એ પાણી કાઢવા માટે તમારે કેટલા ફેરામાં પાણી કાઢવું? તો મિત્રો આપણે 5 ફેરામાં પાણી કાઢવું. 5 ફેરામાં કાઢવું પાણી આમાંથી. તો 5 ફેરામાં તમે પાણી નહીં કાઢી તો તમે હારી જશો. અને તમારે બોલો 5 ફેરામાં એને હાલવું છે. 5 ફેરામાં હાલ્યું. હા તો મિત્રો 5 ફેરામાં વયાને પાણી કાઢવા માટે લીધું છે. તો આપણે જોઈએ હવે કે 5 ફેરામાં એરા પાણી કાઢે છે કે નહીં. તો હવે શરૂઆત કરો. જોઈ લેજો હો મિત્રો. હા, એક ફેરો થઈ ગયો. એક ફેરો જો મિત્રો. એક ફેરો શું લે એક ફેરો છો મિત્રો જોઈ લેજો. આ 2 ફેરા બે છે. 2 ફેરા. હા વધો ને તમે તાર કાઢો તો તમે 100 રૂપિયા તમારા. હા 3 ફેરા. ચાર હવે એક બાકી રહ્યો ને. 1 ફેરો. હવે લગભગ કોઈ મિત્રો જોઈ લીધું. મિત્રો આ નાળિયેર જોઈ શકો છો તમે. એ પાણી નથી નીકળ્યું. તો એરિયા હવે હારે છે. અને ફરી વાર જસવંતભાઈ 100 રૂપિયા જીતે છે. અને એમના ભાગમાં 200 રૂપિયા ઇનામ આવે છે. તો હવે મિત્રો આમાંથી બે હારી ગયા છે. એટલે આમાંથી એકે કેમ કે હવે તાકાત કોઈની રહી નથી. એટલે પાણી કોઈ ગાડી શકે એમ નથી મિત્રો. તો આવી રમતો તમે પણ રમી શકો છો મિત્રો. કે હવે હારી ગયા છે એમને 200 રૂપિયા 100 રૂપિયા બંને પાસેથી લઈને અપાવી દઈશું. તો હા હવે આવી રમતો તમે પણ તમારા ગામની અંદર કે ગમે ત્યાં શહેરમાં હોય તો એક બાજુ મેદાનમાં જઈને રમી શકો છો. તો વડીલ હવે બીજો વિડીયોમાં ફરી વાર તમારે જસવંતભાઈ હોમે આબુ છે ના. હવે આપણે તો આ રમતમાં નથી આવવું. તો હવે આ વિડીયો આપણો હવે પૂરો કરીએ. જય માતાજી.